તો મિત્રો આજે અમારા આખા ફેમિલીને જવાનું તો મારા નાના ભાઈના વાઈફને પેન્ડલ સેટ દેવા માટે અને દુખણા લેવા માટે. નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલિયો. મિત્રો આજે અમારા લોકોને જવાનું તો અમારા નાના ભાઈના સસરાની ઘરે. તો તમારો ભાઈ બ્લુ કલરનો શર્ટ ને ધોરા કલરનો પેન્ટ પહેરીને આમ જો ટાકડા જેવો તૈયાર થઈ ગયો હતો. અને ઉદયભાઈ એની વાઈફ માટે આવું કંઈક નાનું એવું મસ્ત મજાનું ગિફ્ટ પણ તૈયાર કરી દીધું હતું. મિત્રો વિશુબેન આ સાઈડ મસ્ત મજાના તૈયાર થઈને બેઠા હતા ને હું ઓલી સાઈડ મસ્ત મજાનો તૈયાર થઈને બેઠો હતો. અને આપણા બાપા પણ મસ્ત મજાના આરામવાળી ખુરશી ઉપર બેઠા હતા. અને મિત્રો હું તમને સાચું કહી દઉં તો હું ને વિશુબેન તો બધાથી 2 કલાક પહેલા તૈયાર થઈને બેઠા હતા. અને અમે લોકો તો વેઇટ કરતા હતા કે બીજા બધા ઘરના હવે ક્યારે તૈયાર થાય ભાઈ. અને ત્યાં તો મિત્રો કડક મસ્ત મજાની આદુ લસણ એલચી વાળી ચા મને મળી જાય છે ને ઘૂંટડો વાળીને જે મિત્રો મજા આવે છે જોરદાર. અને ત્યાં તો મિત્રો મરસીભાઈ, વેદુભાઈ અને વિશુબેન મસ્ત મજાના તૈયાર થઈને ફોટા પાડવા માટે રેડી થઈ જાય છે. હવે એ લોકોના તો ફોટા પાડી દીધા, ત્યાં તો આ તૈયાર થઈ ગયું બધી બહેનો. અને તમને ખબર છે આ બધા તૈયાર થાય એટલે પછી ફોટા તો પાડે જ ભાઈ. અને મમ્મી અહીંયા બધાનો વહીવટ કરતા હતા કે હાલો હાલો બધા આ સાઈડ હાલો જવાનું મોડું થાય હવે. અને પછી મેં મમ્મીને કીધું કે મમ્મી હું તો ક્યારનો રેડી છું, તમે બધા રેડી થાવ તો આપણે ચાલતા થઈએ ને. અને ફાઇનલી પછી 2 થી 3 કલાકનો વેઇટ કર્યા પછી ફાઇનલી બધા તૈયાર થઈ જાય છે ને આપણી ઘરે આવી જશે ઇકો. મિત્રો અમારા લોકોને જવાનું તો ઇકોમાં. અને પછી મિત્રો જે તે સામાન લેવાનો હતો એ બધો ઇકોમાં મૂકી દીધો ને બધા એક પછી એક અંદર બેસવા માંડી ગયા. અને પછી મેં બધાને કીધું કે ચાલો ચાલો બધા બેસી આવો, પછી થોડી એવી ક્યાંક જગ્યા રહી તો ત્યાં ઉપર બેસી આવો. અને પછી તો બસ અમારો આખો સંઘ નીકળી જાય છે મારા નાના ભાઈના સસરાને ત્યાં, એટલે કે ઉંબા ગામ જવા માટે. હવે ત્યાં જઈને આપણે બધાને મીઠું મોઢું કરાવવાનું હતું એટલે હું પેલા તો આવી ગયો ફાટકમાં આવેલી ચામુંડા ફરસાણમાં પેંડા લેવા માટે. અને મસ્ત મજાના પેંડા લઈ પેક કરીને અમે લોકો નીકળી ગયા અને પહોંચી ગયા સીધા મારા નાના ભાઈના સસરાને ત્યાં. અને હવે અહીંયા અમે અમારો ડાયરો જમાવે ત્યાં સુધીમાં તમે ફોલો કરતા જજો. ધન્યવાદ મિત્રો.